સાવલીમાં કામદારોના ધરણા જોવા મળી રહ્યા છે। તો સાવલીમાં કામદારો ધરણા પર ઉતર્યા છે। સમલાયા ગામ પાસેની કંપનીમાં ધરણા કરવામાં આવ્યા છે। તો કંપની બહાર કામદારો ધરણા પર બેઠા છે। કામદારોને એક સાથે છૂટા કરવામાં આવ્યા, જેના કારણે કામદારોએ વિરોધ નોંધાવ્યો છે। 34 જેટલા કામદારોને એક સાથે કંપની સત્તાધીશો દ્વારા છૂટા કરી દેતા ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। ત્યારે કામદારો દ્વારા નર્મદા ભુવન ખાતે લેબર કમિશનર અને શ્રમ રોજગારમાં મંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। તો 34 જેટલા કામદારોને એક સાથે કંપની સત્તાધીશો દ્વારા છૂટા કરી દેતા અચોક્કસ મુદ્દતની હડતાલ પર કામદારો ઉતર્યા છે। ત્યારે કંપની સત્તાધીશો દ્વારા હડતાલને લઈને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કામદાર એકતા જિંદાબાદના નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ કરી રહ્યા છે। આજે અમને 90 દિવસથી અમને સસ્પેન્ડ કરેલા છે। આજે કોઈ બી સરકારી એ અમારે જોડે વારે અમારે આવેલા નથી। અને આજે યોગેન્દ્ર ચાવડા નામના HR સાહેબ છે, એ અમને વારંવાર અંદર હેરાન કરતા હતા। આજે 90 દિવસથી અમે અહીંયા આગળ બેઠા છીએ। અમે આવા તાપમાં કાળઝાળ તાપમાં અમે અહીંયા આગળ બેઠા છીએ। અમારી વારે કોઈ આવતું નહીં અને હવે પછી 3-4 દિવસમાં અમારું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે અમારા પરિવાર સહિત અહીંયા આગળ આવીને ગેટ ઉપર ભૂખ હડતાલ કરીશું। આપનું નામ? કેતન ગોહિલ।